નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર ગુજરાતી વિષયનો જે આપણને પાઠ નંબર 6 આપેલો છે, બતક અને અથવા પણ હંસ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના દરેક વિષયના દરેક ચેપ્ટરના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 3 વિષય છે આપણો ગુજરાતી સ્વાધ્યાય પોથી ભાગ 3 પાઠ નંબર 6 બતક અને અથવા પણ હંસ। એમાં પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો। ચાલો તો ઉદાહરણ પ્રમાણે પહેલું શબ્દ છે ઉતરવું, તો અહીંયા આવશે ઉતરે છે, ઉતરશે અને ઉતર્યો। તરવું, તો અહીંયા આવશે તરે છે, તરશે અને તર્યો। ફરવું, તો ફરે છે, ફરશે અને ફર્યો। કરવું, તો કરે છે, કરશે અને કર્યો। ઢળવું, તો ઢળે છે, ઢળશે અને ઢળ્યો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દો માટે કદરૂપું બતકડું વાર્તામાં કયા શબ્દ વપરાયા છે તે શોધીને લખો અને શોધેલા શબ્દ પરથી વાક્ય બનાવો। ચાલો, ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે, બરાબર। તો એવી રીતે મિત્ર, તો દોસ્તાર, એનું વાક્ય બનશે ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી। બદસુરત માટે શબ્દ વપરાયો છે કદરૂપું, વાક્ય આવશે તું તો સાવ કદરૂપું છે। કિનારો માટે શબ્દ છે કાંઠો, વાક્ય આવશે થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું। સલામત માટે શબ્દ આવશે સુરક્ષિત, વાક્ય આવશે બટકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા। આશ્રયનો અહીંયા સમાનાર્થી થશે આશરો, વાક્ય આવશે બતક સલામત સ્થળે આશરો શોધતું હતું। મિત્રો, ધોરણ 3થી 10ની જે સ્વાધ્યાય પોથી છે 2025-26ની, તે સ્વાધ્યાય પોથીના દરેક વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટેનો નંબર છે 7046222254। તો જરૂરથી આ ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર 6 એટલે કે પાઠ નંબર 6ના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। પહેલું, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે, તો માતા બતકી બોલે છે। બીજું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તો આ વાક્ય હંસ કન્યા બોલે છે। ત્રીજું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, તો આ વાક્ય જુવાન હંસ કહે છે। ચોથું, તું મને શું મદદ કરી શકે, તો આ વાક્ય ડોશીમાં કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પાઠ્યપુસ્તકના પાના નંબર 87 ઉપર આપેલું ચિત્ર જોઈ સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો પહેલું છે તળાવમાં 4 કમળ છે, તો ખોટું આવશે કારણ કે 3 છે। 5 બતક તરે છે, તો સાચી વાત છે। ચિત્રમાં 2 ઘર જોવા મળે છે, તો સાચી વાત છે। પક્ષીઓ કિનારા ઉપર દેખાય છે, તો ખોટી વાત છે કારણ કે પાણીમાં છે। ચિત્રમાં એક પણ ઝાડ નથી, તો ખોટું કારણ કે ઘણા બધા વૃક્ષો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, બતક અથવા તો રાજહંસનું ચિત્ર દોરો। તો આપણે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર દોરેલું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અને, કે, તેથી, પણ અને એટલે। તો એમાં પહેલો સવાલ, રમેશ બીમાર છે, ખાલી જગ્યા તે આજે શાળાએ નહીં આવે, તો જવાબ આવશે તેથી। બીજું, વાવાઝોડું શાંત થયું, ખાલી જગ્યા બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું, તો જવાબ આવશે એટલે। ત્રીજું, ગણેશને દોડવાનું ખાલી જગ્યા કૂદવાનું ફાવતું નહોતું, તો જવાબ આવશે કે। ચોથું, કાગડો ખાલી જગ્યા કાબર દાણા લેવા માટે ગયા, તો જવાબ આવશે અને। પાંચમું, એક દિવસ પછી મોટું ઈંડું ખાલી જગ્યા સળવળ્યું, તો જવાબ આવશે પણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આપેલા પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, બતકી શું વિચારમાં પડી, તો જવાબ આવશે બતકી વિચારમાં પડી કે અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5। બીજું, 5મું ઈંડું કેમ મોટું હતું, તો 5મું ઈંડું મોટું હતું કારણ કે 5મું ઈંડું હંસનું હતું। ત્રીજું, બતક માતાએ બચ્ચાને કઈ બાબત સમજાવી, તો માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે। ચોથું, રાજહંસે હંસ કન્યાઓનો આભાર કેમ માન્યો, કારણ કે હંસ કન્યાઓએ કદરૂપા બતકને તે રાજહંસ છે તેમ સમજાવ્યું માટે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, મારો પરિવાર વિશે 5 થી 7 વાક્ય લખો। તો મારો પરિવાર નાનો અને પ્રેમાળ છે, અમે ઘરમાં બધા મળીને ખુશીથી રહીએ છીએ। મારા પરિવારમાં દાદા દાદી, માતા પિતા અને હું છું, સૌ એકબીજાની મદદ કરીએ છીએ, ઘરે સવાર સાંજ મળીને ભોજન કરીએ છીએ, રજાના દિવસે બધા મળી રમીએ, વાતો કરીએ અને આનંદ કરીએ। મારો પરિવાર મને ખૂબ પ્રેમ કરે છે અને હું મારા પરિવારને ઘણો પ્રેમ કરું છું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, થોડા દિવસ પછી તેની સાથે નહીં તરી સુધીનો ફકરો સુંદર અક્ષરે લખો। તો થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા।
કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તો તેની સાથે નહીં તરીએ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDFો મળી જશે. વોટ્સઅપ પર પણ તમારે PDF અને PPT જોઈએ છે તો એના માટેનો મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, જરૂરથી ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના આ ગુજરાતી વિષયના પાઠ નંબર 6ની આ જે સ્વાધ્યાયન પોથી છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાયન પોથીના લખાણ માટે, તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.